ટાટા વંશ પર્સ લેતા ભૂલી ગઈ હતી. ચાલો પાછી આવી હતી. બાય બાય. ફાઇનલ પછી ઠેયાણેથી હા ચાલો આ વિડીયો વાયરલ થવો જ જોઈએ. કઈ કેટલી મહેનત કરું છું. કેટલી મહેનત છે મારી. હેલો એવરીવન, વેલકમ બેક ટુ અવર ન્યૂ વ્લોગ. કેમ છો તમે બધા? આઈ હોપ કે તમે બધા મજામાં હશો. હું પણ એકદમ મજામાં છું. ને અત્યારે વાગ્યા છે 2 અને હું જાઉં છું અત્યારે મારા સાસરે, મતલબ ઢયાણા જાઉં છું અત્યારે. એટલે ઘણા લોકો ક્વેશ્ચન કરતા હતા કોમેન્ટમાં કે તમે કેમ નથી જાતા. ત્યાંના વ્લોગ જોવા બહુ ગમે છે. આઈ નો હવે તમને કાલથી ત્યાંના વ્લોગ પણ જોવા મળશે. અને હજી સુધીમાં મારી ચેનલ કોઈ સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ જઈને પહેલાં મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવો નવો પ્રેમ અને સપોર્ટ દેતા રહેજો. તો ચાલો હવે જઈએ. અને હમણાં છે ને સવારનો ટાઈમ એટલો વિખાઈ ગયો છે, કેમ કે સવારના ટાઈમે હું આગલા દિવસનો વિડીયો એડિટ કરવાનો હોય એટલે એ કરતી હોય, એટલે સવારે મારે વિડીયો એડિટ કરવો કે પછી શૂટ કરવો કાંઈ સમજાતું નહોતું. એટલે આજે પણ કાંઈ સવારનો વિડીયો કાંઈ શૂટ નથી થયો, સોરી. અને જો અત્યારે મેં સ્ટાર્ટ કર્યો છે બ્લોગને. ને હા, ઘણા કહેતા હતા કે તમારે માઇકની જરૂર છે, તો માઇક મારે લેવું જ, બટ કંઈ આઈડિયા નથી કે કઈ કંપનીનું સારું આવે, કેવું લેવું જોઈએ. તો મને સજેસ્ટ કરજો કોમેન્ટમાં કે મારે કેવું માઇક લેવું જોઈએ. સો ને મારા બ્લોગમાં છેલ્લે સુધી બન્યા રહેજો, કેમ કે હું અહીંથી જાઉં ત્યાંની જર્ની બતાવીશ. ને પછી ત્યાં જઈને તમારી જે મસ્ત મસ્ત કોમેન્ટ છે એ પણ હું શેર કરીશ તમારા બધા હારે. સો મારો વિડીયો છેલ્લે સુધી જોજો. ને હું છે ને વંશની મમ્મીને, મારી મમ્મીને બધાને હું બહુ મિસ કરીશ. જવાનું મન નથી થતું બધાને જોઈને, બટ શું કરે હવે, સાસરે જવું પડે. તમે બધાએ બહુ કોમેન્ટ કરી તમે કેમ નથી જાતા. સો ચાલો હવે જઈએ. વંશ સૂતો જ. ટાટા વંશ. હાલો એ તો ભૂલી ગયો. દીકરો માની ગયો વાલો ટાટા એ તો જય માતાજી. જે મારી મમ્મી અત્યારે મૂકવા આવે છે. બધું લીધું ગાઈસ, પર્સ લેતા ભૂલી ગઈ હતી. ચાલો પાછી આવી હતી. બાય બાય. ફાઇનલી હાલો હું જાઉં છું. ને મારી મમ્મી છે ને મને બસ સુધી મૂકવા આવે છે અહીંયા, ને પછી મારી ફોઈ મને છે ને કંડોળેથી મને તેડવા આવશે. તો હું ત્યાં જઈને પાછું કન્ટિન્યુ કરીશ. તો બધા જોજો. તો ચાલો હવે જઈએ. પછી કહે છે કે મમ્મી વળી 2 વાગ્યાની બસ વહી જાય તો હા મમ્મી લાવ લેલા ઠેલો લાવ ને. જો અત્યારે આવી ગયા છે અમે બસ સ્ટેન્ડ, મધુરમ બસ સ્ટોપ. ફોઈનો હમણાં જ ફોન આવ્યો હતો. એ ફોન આવ્યો હતો કે કોઈ છે ને કંડોળે પહોંચી ગયા છે, પવનને લીધે બધા વાળ એની ગયા છે. ને ચાલો હવે આપણે ત્યાં ઉતરી ને પાછું કન્ટિન્યુ થશે. મારા બ્લોગમાં કન્ટિન્યુ રહેજો તમે પણ.
અહીં તો જો પણ હા તો ગેમ રમતો હોય નહીં. તો અમે કંડોળે પહોંચી ગયા છે અને અત્યારે અમે આવ્યા હતા રામની ફૂઈની ઘરે બેસવા. તો હવે અમે જઈએ છીએ ઠેયાણા. કઈ ફૂઈ? હા હવે અહીંથી અમે જાઉં રિક્ષામાં ઠેયાણા, પછી ઠેયાણાથી હા અમારે ફૂઈ જો મને તેડવા આવ્યા હતા કંડોળે. ચાલો હવે જઈએ છીએ. તો હવે વાડીએ જઈને આપણે પાછા મળશું. ચાલો તો અમે હે ને બદામ શેક લેવા આવ્યા છીએ. સોરી પીવા આવ્યા છે. ચાલો કોઈ જો અટાણ શાકભાજી લઈશ. અચ્છા અમારું કંડોળ. તો ગઈ પાછી આવી ગઈ છે આપણી ગામડાની મોજ. હા 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 રિક્ષામાં જવાની કોઈ મજા એમાં થોડકા આવે વાત પૂછો મારા એમાં આ સેલ આવી છે ને તારો રસ્તો બગડ્યો છે. ચલો આપણે વાડીએ જઈએ છીએ. આઈ હોપ કે તમને બધું સંભળાતું હશે. પાણી ભર્યું આ વિડીયો વાયરલ થવો જ જોઈએ. કેટલી મહેનત છે અમારે. એક પગથિયું હતું બાકી ઓહરીમાં કર્યું. હા ગોઠણ ઊંચું હતું. હા પાણો દો ને. ફાઇનલી ગાઈસ અમે પહોંચ્યા ને તો 7 વાગી ગયા હતા ને અત્યારે આપણે હવે રસોઈ કરશું. તો અમે છે ને શાકભાજી લીધું જ ભીંડા ટમેટા ને મરચાં ને બધું લીધું. તો ચાલો હવે આપણે રસોઈમાં કંઈ કરશું. બ્લોગમાં બી કન્ટિન્યુ રહેજો. અને હવે આપણે રસોઈ કરશું કંઈક ને Q&A વાળો વિડીયો બનાવવો તો મારે બટ ટાઈમ નથી. હવે સાંજ પડી ગઈ છે તો હવે એ આપણે ઓફ રાખશું. કાલના વ્લોગમાં હું તમને બધું જણાવી દઈશ. તો ચાલો હવે આપણે રસોઈ કરી લઈશું. ભીંડાનું શાક કર્યું, રોટલી ચીબડો જમવા બેસી ગયા છો અમે અત્યારે. તો ચાલો તમે પણ ગ્યારો કરવા. આ વિડીયો હું અહીંયા જ પૂરો કરીશ. આઈ હોપ કે તમને વિડીયો ગમ્યો હશે. ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો. તો હવે આપણે મળશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય, સી યુ, ટેક કેર. જય માતાજી. I've waited a while for this day, to start a life together. And finally, the day is here. Our day. Every moment with you has made me grow.